ચોટીલા સબ ડિવિઝનલ હેઠળના ચોટીલા તાલુકાના કાળાસર ગામના સર્વે નંબર 129 વાળી જમીન અંગેનું મહત્વપૂર્ણ સરકારશ્રીનું કાર્ય આજે સુપરત થયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017-3-2009ના રોજ તત્કાલીન નાયબ કલેક્ટર ચોટીલાએ સદર જમીનને ગામતળ તરીકે નિમણૂક કરી હતી, છતાં પણ ત્યાં ગેરકાયદેસર રીતે દબાણ બનાવવામાં આવ્યું હતું. સદર ગેરકાયદે દબાણકારો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર સમક્ષ કરવામાં આવેલી રિવિઝન અરજી નામંજૂર કરવામાં આવી. જિલ્લા કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ 15/11/2025ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા તથા તેમની ટીમ દ્વારા મોજે કાળસરના સર્વે નંબર 129-1ની ગામતળ તરીકે નિમેલ સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. દબાણ દૂર થતાં હવે આ જમીનમાં ગામતળની જરૂરિયાત મુજબ પ્લોટિંગ કરી શકાશે અને ગામની સર્વાંગી વિકાસ પ્રક્રિયા વધુ ગતિશીલ બનશે. આ કાર્યવાહીમાં મામલતદાર ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી ચોટીલા, રેવન્યુ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા. આમ તો ચોટીલા શહેર અને તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર દબાણો છે, તે ક્યારે હટાવવામાં આવશે? રિપોર્ટર મુકેશ ખખ્ખર.